નમતા શીખી જાઓ. ભગવાનને વંદન બહુ ગમે છે અને જ્યાં ત્યાંય નો નમવું. આ પાછો તમને કહું, ઘણા ઘણા બધે પૈકે લાગતા હોય. નમન નમન में फेर है बहुत नमे नादान दगाबाज दौड़ा नमे. ત્રણ ઉદાહરણ કવિએ આપ્યા. ચિત્તા, ચોર, કમાલ. અમુક બહુ નમતા હોય તોય પાછું ચેતી જવું. આમાં કઈક રહસ્ય છે. વંદન, પ્રણામ, દંડવત આ બધું છે ને આપણા શિષ્ટાચારો છે, આપણો વિવેક છે. આપણે ભારત વર્ષની અંદર આપણો જન્મ થયો છે. આપણા કોઈ કુળગોર હોય, આપણી માથે કોઈ આપણો ગુરુ હોય, સમર્થ ગુરુ. આપણા માથે આપણી કુળદેવી હોય, આપણા માથે આપણો કોઈ હુરધંધા તો બેઠો હોય છે. હું શું તમને કહું, આ બધાને નમવાની રીત અલગ અલગ છે. પણ એમાં આપણે નથી જવું. પણ ખાલી આમ કોઈ આવા સાધુ સંતો, બ્રાહ્મણો, આપણા તમારા મા બાપ, એ બધાને આમ વાંકા વળી નમતા શીખી જાઓ એટલે ઘણું છે. વંદન અને ચંદન બે ભગવાનને બહુ ગમે. એટલે એક તો આપણે વંદન કરતા શીખીએ. આજ પહેલો, કેમ કે આ સત્સંગની શાળા છે. આ બધું શીખવાનું આવે. લેવું હોય તો લેવાનું, ફરજિયાત નથી, કમ્પલસરી નહીં, ફરજિયાત. હા, આપણે ને પહેલાના ઘણા બધા વક્તાઓ મેં તો ખોલી છે સત્સંગની શાળા રે બધા ભણવાને. હવે તો બધા ભણાવા આવે છે. આપણે કામ કરીએ તો કેમ થાય પ્રવીણભાઈ? આવતીકાલથી જેટલા ભક્તો અહીંયા કથા શ્રવણ કરવા આવે, ભગવાનને વંદન અને ચંદન બહુ ગમે છે. તો આપણે પહેલા જે કથાઓ હાલતી ને ગામડામાં, ગામ સમસ્ત કથા થતી હોય ને, પછી આપણા સાધુનું કોઈ બાળક અથવા તો અમારે ભૂદેવો અહીંયા બેઠા છે, એમના પરિવારમાંથી કોઈ એ ચંદનનો કટોરો લઈને બધાને ચાંદલા કરે. આ પેલા થતું. અને સાહેબ, એ 7 દિવસની કથામાં હું તમને કહું ને તો અમારા પરિવારનો ગુજારો થઈ જતો સાહેબ. કેમ કે એ ચાંદલાના બદલામાં કોઈ 5 રૂપિયા, કોઈ 10 રૂપિયા, હારો માણા 50 રૂપિયા, 100 રૂપિયા. પણ હવે એવું બધું કાંઈ રહ્યું નથી. એટલે થોડુંક અમારે બીજી રીતે કરાવવું પડે. આપણે કાલ એક કામ કરીએ પ્રવીણભાઈ, જેટલા ભક્તો, અને આમે તે ચાંદલા વગર આપણે ન રહેવાય. તમે જે સંપ્રદાયને માનતા હો, પણ આપણું કપાળ છે એ કોરું કપાળ ન હોવું જોઈએ. કોરા કપાળ વાળો મળે ને એટલે આપણા સાધુ સંતો પહેલાના બધા ગઢિયાને તમે પૂછો, વૃદ્ધ માણસોને, એમ કહેતા કે અપશુકન થયું. કેમ? બોલે કે કોરો કપાળ વાળો. એટલે ચાંદલો ફરજિયાત હોવો જોઈએ. ચાંદલો કરવાના ઘણા બધા ફાયદા છે, પણ એમાં આપણે અત્યારે જવું નથી. તમે આમ ખાલી આમ ચાંદલો કરો ને કપાળની અંદર તો એના અઢળક ફાયદા છે. પણ તમને એમાંથી એક જ ફાયદો તમને કહું કે જો તમારા કપાળની અંદર ચાંદલો હોય ને તો તમે એવી અયોગ્ય જગ્યાએ ઊભા પણ નહીં રહી શકો. આ હું તમને આમ ગેરંટી સાથે કહું. કેમ કે કપાળનો ચાંદલો તમને ના પાડે કે આ ચાંદલો તારા કપાળની અંદર છે, તારે આવી જગ્યાએ, ખરાબ જગ્યાએ ઊભું ન રહેવાય. બાકી ફાયદા તો ઘણા છે. અમુક કામના સાથે અમુક લોકો ચાંદલા કરતા હોય. કોઈ હલ્દીનો, કોઈ કુમકુમનો, કોઈ ભસ્મનો. ઘણા ચાંદલાઓ થાય છે. એનું આખું એક વિજ્ઞાન છે, એનું એક આખું સાહિત્ય છે. પણ એમાં અત્યારે આપણે નથી જવું. આપણે માત્ર ને માત્ર એટલું કરવું છે, કાલ સવારે જેટલા લોકો અહીંયા આવે એ બધાને ચાંદલો કરીને પછી પ્રવેશ આપવાનો. આવું કરીએ કેમ રે? માત્ર 7 દિવસ, એમાં 1 દિવસ તો વયો ગયો. હવે 6 દિવસ ખાલી રહ્યા છે. એમાં આપણે આચાર્ય મહારાજ છે, એમાંથી કોઈ પણ કોઈને નિમિત્ત કરીએ અને ત્યાં આગળ આપણે ગેટ ઉપર ઉભા રાખે, ભાઈ આ કથા સાંભળવી જ, બોલે હા ચાંદલો કરી નાખો.
ઘણા ઘણા લોકો કે અમારાથી કુમકુમનો ચા, અને બહુ બહુ સીધી સાદી વાત છે કે ભાઈ કોઈનું મૃત્યુ થયું હોય એ પછી કોઈ પણ ચંદન તો બધા કરી શકે. એટલે ચંદનનો ચા અને ચંદનનો ચાંદલો કરો ને તો આમે તે આમ શીતળતા રહે. હા, બહુ ક્રોધ ન આવે. ચંદન જે કરે ને એને માથું અમસ્તું શીતળ. અને ભાગવત કથાના મહાત્મયના અંતમાં એવું લખ્યું છે કે જેને ભાગવત કથા સાંભળવી છે એને 7 દિવસ સુધી બિલકુલ ક્રોધ ન કરવો. આ નિયમ સંયમમાં આ લખ્યું છે. અને ક્રોધ ના આવે એટલા માટે કદાચ આપણે ચંદનનો ચાંદલો કરીએ. કેમ રહેશે આમાં મને તમે કહો તો? આમાં સહમત હોય એક વખત હાથ ઊંચા કરો કે ભાઈ આપણે આ ચાંદલો. હા બસ, અત્યારે ફેશનમાં દાઢિયું વધારો છો, હારો હાર ચાંદલા કરતા શીખી જાઓ, ખબર પડે અમને તો પછી. બધું કરો, આનંદ કરો. આ દેહને છે ને આનંદ કરવા માટે આપ્યો ભગવાને. ભગવાને તમને આપ્યું છે તો આનંદ કરી જ લેવાનો. પણ સાથે સાથે આપણી શિષ્ટતા ન ભૂલાય, આપણો વિવેક ન ભૂલાય. એટલા માટે આવતીકાલથી આપણો એક નવો નિયમ. બેનો બરોબર ને? હે માતાઓ, હું કવિ બરોબર છે ને? કેમ કે કોરા કપાળે આપણે કોકને અપશુકન કરવા એની કરતા ચાંદલો કરીને, અને બહુ મજા આવશે. 6 દિવસ ખાલી કરો, આનંદ થઈ જશે સાહેબ. અને કદાચ આમ ખૂણે કાચરેથી કોઈ આવી જાય, કેમ કે આમાં બારીઓ ઘણી રાખી છે, ગેટ ઘણા મૂકેલા છે. કા કહું છું? તોય આપણે જોઈ લેવું કોઈને આ કપાળ. પણ ભગવાનને વંદન અને ચંદન વંદન કરો, વાંકા વળો, બહુ આનંદ. झुकता है वही जिसमें जान होती है और અકડપન તો મુર્દે કી પહેચાન હોય. આપણે શું બનવું એ કથાની અંદર આપણે નક્કી કરી લેવાનું છે સાહેબ.